સમસ્યા મેં ઘણા એવા વિડીયો બનાવ્યા છે અને આજે એક વિડીયો બનાવવાનો છે. વિડીયો અંત સુધી જોજો. વિડીયો તમારે ખૂબ સરસ મહત્વનો વિડીયો છે. બરાબર, દાઢના દુખાવાનો, કોઈ શરીરના દુખાવાનો, કોઈ શરીરમાં હોજો સડી ગયો હોય ને, એવા ઘણા બધા વિડીયો મેં બનાવ્યા છે. આ વિડીયો એક ખાસ જરૂરી છે. જો તમારે આપણે વિડીયો છે શેના માટે કે વિડીયો જે શરીરમાં આપણે શીળા જે ખંજ હાલે છે, ખંજ જે આપણે એને ગુજરાતીમાં શીળા ઉભરાઈ હોય એવું કહે છે. ઘણા શરીરમાં ફોડક્યું થઈ જાય છે. બરાબર, હવે એની આપણે ગમે એના ઝાઝા ભાગ્ય દવાખાને જઈએ તો એની ટીકડી આપે, પણ એમાં કાંઈ ફેર પડતો નથી. ઘણી જગ્યાએ આપણે નોખા દવાખાને હોતા અને દિવસે કદાચને શીળા ઉભરાઈ હોય તો આપણે એની દવા લઈ શકીએ. બાકી રાતે કદાચને રાતે આપણે કોઈ ખવાયામાં બીજું કાંઈ આવી જાય, કોઈ એના હિસાબે શીળા ઉભરાતી હોય છે, ખંજ આવતી હોય છે. ખવાયામાં ફેર થાય ને તે જ ખંજ આવતી હોય છે. આમ તો આપણે કોઈ દી આવતી નથી. અને ખંજ આવે છે એટલે શીળા ઉભરાવાનું ચાલુ થઈ જાય છે, ફોડીક્યું થઈ જવાનું ચાલુ થઈ જાય છે. હિસાબે આપણે શરીરમાં ખંજ આવતી હોય છે અને કદાચને રાતના 12 વાગ્યા આપણને શીળા ઉભરાઈએ હોય, ખંજ આવવાનું ચાલુ થયું તો તમે શું કરો છો? વિડીયો અંત સુધી જોતા રહેજો. 2 જ મિનિટમાં રાહત થઈ જાય. ખાલી એક હું તમને એવો ઉપાય સીંધું, ખાલી 2 જ મિનિટમાં તમને રાહત થઈ જાય ને તમારે ગમે એને જગાડવા નહીં પડે કે કોઈને કાંઈ નહીં કહેવું પડે. ખાલી એક જ એનો ઉપયોગ કરશો એટલે તમારી 80 મિનિટે ના તમારે એને સીધી રાહત થઈ જાય છે. તો વિડીયો આપણે લાંબો નથી કરતા, હાલો હું તમને લઈ જાઉં છું. એ આપણે એક ઝાડનો જ ઉપયોગ કરવાનો છે. તો એ ઝાડ શું છે કે એ છે વડલો. વડલો લ્યો અથવા તમે પીપેર લ્યો. વડલો લ્યો કે અથવા પીપેર લ્યો, એ તમે 2માંથી ગમે એ વસ્તુ લઈ શકો ને એને કરવાનું શું છે, મેં ઓલરેડી આ એ ડાળું કાપી કાઢીને રાખેલું જ છે. જો આ છે વડલો. કોઈ શરીરમાં એનો આપણને કોઈ રીતે નુકસાન નથી કરતું કે કોઈ રીતે કાંઈ નથી, આપણને કોઈ ઠેસ નથી પોગાડતું. બરાબર, આને શું તમારે કરવાનું છે? કાંઈ કરવાનું છે નહીં. આને આ કાપી કાઢીએ અને એનું ડાળખું લઈ લેવાનું છે અને એનું આપણે દાંતણ કરવાનું છે. બરાબર, હવે દાંતણ એવી રીતે કરવાનું, અને આપણે લીમડાનું દાંતણ કરતા હોય ને એવી. આનું આસું પારવું શીર નીકળે, બહુ ઝાઝું નીકળે નહીં. સાલ નથી કાઢવાની. બરાબર, આની સાલ નથી કાઢવાની. અને એમણામાં આપણે દાંતણ એવી રીતે સાવી કાઢીએ અને 2 જ ઘૂંટડા ખાલી ગળા હેઠા ઉતારી જવાના છે અને કાઢવા બાંધવાનું છે નહીં. ખાલી 2 ઘૂંટડા તમારા શરીર નીચે ઉતારી જાઓ, 2 ઘૂંટડા ગળી જાઓ. 2 જ મિનિટમાં ફેર બતાવે. તમારે ગમે એટલા ફોડકા થયા હોય ને 2 જ મિનિટમાં એનો રિઝલ્ટ બતાવે છે. અને તાત્કાલિક તમારે ટીકડીમાં એની એટલું રિઝલ્ટ બતાવે, એટલું રિઝલ્ટ આ બતાવે છે. વડલો અથવા પીપેર, 2માંથી તમે 2માંથી એકનો ઉપયોગ કરી શકો છો. શીળાનું મહત્વનું એવું છે કે અચાનક થાય છે અને એ પાછી તાસીરમાં એવું છે કે અચાનક થાય છે તો ક્યાંય આપણેથી રહેવાતું નથી, નકરી ખંજ જ હાલે છે. ફોડીક્યું શરીર, આખા શરીરમાં ફોડીક્યું ઉભરાઈ જાય છે. તમારે એકય દવાખાને નહીં જવાનું કે કાંઈ નહીં કરવાની, દવા નહીં લેવાની. આને દાંતણ દાંતણ એવી રીતે કાઢીએ અને તમારે 2 ઘૂંટડા ગળા હેઠા ઉતારી અને શરીરમાં જાય તો આનાથી કાંઈ થતું નથી. આનું શરીર કોઈ નુકસાન નથી કરતું. 2 સાવી કાઢીએ અને 2 ઘૂંટડા ઉતારી જાઓ. તમારે એની મિનિટે તમારી શીળા ન બેસી જાય તો મને કહેજો તમારે. અને આ કદાચ તમારા મિત્રને શેર કરજો અને આપણા પેજને ફોલો કરી લેજો. અવારનવાર વિડીયો આવા તમારી સુધી પૂગતા રહે. અને તમારા મિત્રને ખાસ શેર કરજો, એને પણ આ વાતની ખબર પડે. સારું, તો મળીએ આગલા વિડીયોમાં.